નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દ્વારકાના દરિયામાં ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે ફરીથી ઉત્ખનન શરૂ કર્યું છે। કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેની જાણકારી આપી છે। આ વખતે થઈ રહેલું ઉત્ખનન 5 સભ્યોની ટીમ દ્વારા કરાઈ રહ્યું છે, જેનું નેતૃત્વ પુરાતત્વ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રોફેસર આલોક ત્રિપાઠી કરી રહ્યા છે। PIBના કહ્યા અનુસાર પહેલી વખત અંડર વોટર ઉત્ખનન કરનારી ટીમમાં મહિલાઓની સંખ્યા વધુ છે। કુલ 3 મહિલાઓ ઉત્ખનનમાં ભાગ લઈ રહ્યા છે। આ ઉત્ખનન દ્વારકાના દરિયામાં ગોમતી ખાડી નજીકના વિસ્તારોમાં થઈ રહ્યું છે। ભૂતકાળમાં પણ દ્વારકામાં અનેક ઉત્ખનન થઈ ચૂક્યા છે। અહીં વારંવાર ઉત્ખનન કેમ કરાય છે અને આ વખતે થઈ રહેલા ઉત્ખનન પાછળનો હેતુ શું છે, આવો સમજીએ। તો અંદાજે 20 વર્ષ બાદ દ્વારકાના દરિયામાં ફરી ઉત્ખનન શરૂ થયું છે। આ ઉત્ખનન અંડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા થઈ રહ્યું છે। આ જ વિંગે 2005 થી 2007ના ગાળામાં દ્વારકામાં ઉત્ખનન કર્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું કે આ દ્વારકાને ફરીથી શોધવાની શરૂઆત છે। દ્વારકાના પેટાળમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો સમગ્ર કાળ દર્શાવતી અનેક કથાઓ છે, જે હકીકત છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે શરૂઆતના આ સંશોધન માટે ગોમતીની ખાડીને ચિહ્નિત કરાય છે। પુરાતત્વ વિભાગની ટીમે વિસ્તારની પાથીમેટ્રી અને પુરાતત્વીય રુચિના અન્ય અવશેષોને સમજવા આ સંશોધન શરૂ કર્યું છે। દરિયાઈ પાથીમેટ્રીમાં ધ્વનિ તરંગો માટે સોનાર ઉપકરણોનો ઉપયોગ પણ થાય છે। તેની મદદથી વૈજ્ઞાનિકોને દરિયાના પાણીની ઊંડાઈ જાણવામાં પણ મદદ મળે છે। હવે સવાલ થાય કે અંડર વોટર ઉત્ખનન કેવી રીતે થાય છે? તો અંડર વોટર સર્વે માટે એને ખાસ કરીને અંડર વોટર સ્કૂટર અને કેમેરા ચલાવવા માટે આ સિસ્ટમ ઉપયોગી છે। જ્યારે STTE સિસ્ટમની મદદથી ડૂબકી લગાવનાર વ્યક્તિ લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે। આથી જ્યાં છીછરું પાણી હોય અથવા તો હવાની ખેંચ હોય તેવા વિસ્તારમાં આ સિસ્ટમ કામ આવે છે। એરલિફ્ટિંગ માટે પણ તે ઉપયોગી છે। એ સિવાય ઉત્ખનન કરનારા સંશોધકો અંડર વોટર સ્કૂટર એટલે કે એક્વાઝિપનો ઉપયોગ કરે છે। સર્વે કરવા જનારી બોટમાં અંડર વોટર કેમેરા, અંડર વોટર TV સિસ્ટમ અને એરલિફ્ટના સાધનો પણ હોય છે। વર્ષ 1989 આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળ્યા હતા, જે કોઈ ઢાંચાના ભાગરૂપ હોવાનું સંશોધકો માને છે। તો આ સિવાય અર્ધવર્તુળાકાર પથ્થર મળી આવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ માનવ સર્જિત છે। તાજેતરના વર્ષોમાં સંશોધન માટે સોનારનો ઉપયોગ કરાય છે, જે દરિયાના પેટાળમાં ધ્વનિ તરંગ છોડે છે અને તેના પડઘાના આધારે નીચે નક્કર વસ્તુ હોય તેવું અનુમાન મૂકે છે। આ સિવાય ચોક્કસ વિસ્તાર નક્કી કરવા માટે GPS, મોશન સેન્સર તથા અન્ય સેન્સરની મદદથી દરિયાના પેટાળનો સર્વે હાથ ધરવામાં આવે છે, જેના આધારે વધુ ચોક્કસ સ્થળની માહિતી પણ મળે છે।